નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હિરપરા કન્યા વિદ્યાલયમાં ઈ લર્નિંગ એપ્લિકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતમાં છંદ વિશે પરિચય પ્રાપ્ત કરીશું। આપણે આગળના વિડિયાની અંદર ગદ્ય અને પદ્ય વિશે ઘણો બધો અભ્યાસ કર્યો। અલંકાર વિશે પણ આપણે અભ્યાસ છે એ કરી ચૂક્યા છીએ। આપણે આજે છંદ વિશે પરિચય છે પ્રાપ્ત કરીશું। જે રીતે ગુજરાતી ભાષાની અંદર, હિન્દી ભાષાની અંદર છંદ છે તમે શીખી ગયા છો, એ જ રીતે આજે આપણે જે છંદ છે એ સંસ્કૃત ભાષાની અંદર આપણે શીખવાના છે। હવે આપણે પહેલો પ્રશ્ન તો એ થશે કે સંસ્કૃત ભાષાની અંદર છંદ કેવા હોય? પણ બાળકો, જરા પણ આપણે મૂંઝાવાની જરૂરિયાત નથી। જે રીતે ગુજરાતી ભાષાની અંદર હતા, હિન્દી ભાષાની અંદર હતા, એ જ રીતે સંસ્કૃત ભાષાની અંદર માત્ર ને માત્ર આપણે એનું લક્ષણ અને એનું ઉદાહરણ છે એ સંસ્કૃતમાં આપવાનું છે। સમજૂતી છે એ આપણે ગુજરાતીમાં છે એ પ્રાપ્ત કરશું કે જેથી સમજવાની અંદર આપણે વધારે સરળતા રહે। પહેલાં સમજી લઈએ કે છંદ એટલે શું। તો અહીંયા છંદ શબ્દ આવ્યો, તો એ છંદ છે એટલે કે કાવ્યની અંદર હોઈ શકે, પાઠની અંદર ના હોય, એટલે કે પદ્યની અંદર એનું પ્રયોજન થઈ શકે છે। છંદ અને અલંકારનું એ પાઠની અંદર એટલે કે ગદ્યની અંદર છંદ કે અલંકાર હોઈ શકે નહીં। તો એ છંદ છે એ શું કામમાં આવે, કઈ રીતે આપણે પદ્યની અંદર એનું પ્રયોજન થઈ શકે, તો એટલા માટે આપણે છંદ સમજીએ કે છંદ એટલે શું। તો મધુરતા લાવવા માટે કે કાવ્યની દરેક પંક્તિમાં, જો બાળકો તમારી સામે મૂક્યો છે શબ્દ કે દરેક પંક્તિમાં માપ અને ગોઠવણીના નિયમ અનુસાર, ખાસ શબ્દ ઉપર ભાર મૂકજો કે નિયમ અનુસાર છે એ આપણે થયેલી માપવાળી જે શબ્દ રચના છે એને કહેવામાં આવે છે છંદ। હવે એવું તે કેવું કે નિયમ અનુસાર, કારણ કે જો કાવ્યની અંદર આપણે વધારે મધુરતા લાવવી હશે, વધારે સુંદરતા લાવવી હશે, તો કાવ્ય પંક્તિમાં અથવા સમગ્ર કાવ્યની અંદર છંદ અને અલંકારનું પ્રયોજન છે એ ખૂબ જ જરૂરી છે અને તેના દ્વારા જ વધારે મધુરતા લાવી શકાય છે। પણ એના માટે પણ એક નિયમ છે કે એમાં માપસરની ગોઠવણીવાળી જે રચના હોય છે એને જ છંદ કહેવામાં આવે છે। માની લો કે શિખરીણી છંદ છે તો એની અંદર આપણે 17 અક્ષર છે। અનુષ્ઠુપ છંદ છે તો 4 ચરણ હોય તો દરેક ચરણની અંદર 8-8 અક્ષરો છે। તો જે આ 17 અક્ષર શિખરીણીના કે અનુષ્ઠુપ છંદના 8-8 એવા 4 ચરણ, તો આ એક પ્રકારનું માપવાળું બંધારણ થયું, માપવાળું સ્ટ્રક્ચર થયું। તો એને શું કહેવામાં આવે છે? છંદ। ફરી પાછી આપણે એક દ્રષ્ટિ કરી લઈએ કે મધુરતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિમાં માપ અને ગોઠવણીના નિયમ અનુસાર થયેલી જે માપવાળી શબ્દ રચના છે એને શું કહેવામાં આવે છે? છંદ। શું કહેવામાં આવે છે બાળકો? છંદ। હવે આ છંદ છે એના કુલ કેટલા પ્રકારો પડે છે, ક્યાં ક્યાં? આવો પ્રશ્ન તમને વારંવાર પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો, એ પણ ધ્યાનમાં રાખજો કે અહીંયા આ જે છંદ પરિચયના જે પ્રશ્નો છે, એટલે કે છંદ એટલે શું, છંદના પ્રકારો, આ બધું જ તમને ધોરણ 12ની અંદર પણ સેમ ટુ સેમ કામમાં આવશે। કારણ કે કોઈ પણ વ્યાકરણ છે, કોઈ પણ સમયે સ્થળ કાળ બદલાય છે, છતાં વ્યાકરણ છે એમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી। વારંવાર આ પ્રશ્ન વધારે પૂછાય છે કે છંદના પ્રકારો, તો વિદ્યાર્થીઓ લખે છે તો ખરા કે છંદના 2 પ્રકારો છે, સાચું પડે છે, પરંતુ જ્યારે 2 પ્રકાર આવે છે, પેલો વૈદિક અને બીજો લૌકિક, આની અંદર વારંવાર આપણે ભૂલ ખાઈ બેસીએ છીએ। ત્યારે આપણે શું લખીએ છીએ? વૃત્ત અને જાતિ। તો વૃત્ત અને જાતિ નથી, પણ છંદના કુલ 2 પ્રકાર છે, વૈદિક અને લૌકિક। એમાંથી જે પહેલો વૈદિક છંદ છે, તો વૈદિક છંદ છે એ એટલે શું? આપણે એવો પ્રશ્ન આવ્યો કે 2 પ્રકાર તો થયા, વૈદિક અને લૌકિક, તો વૈદિક એટલે શું?
તો વૈદિક છંદ એટલે કે જે છંદમાં વેદ સંહિતા ઓમાં વપરાયેલા જે તે છંદ છે એને વૈદિક છંદ કહેવાય. ફરી પાછું આપણે યાદ કરી લઈએ કે સંહિતાઓ એટલે શું. તો સંહિતા એટલે કે 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એ 4 વેદની અંદર જે છંદ વપરાય છે તેને વૈદિક છંદ છે એ કહેવામાં આવે છે. હવે એ જ રીતે આપણે લૌકિક છંદ એટલે શું એ સમજીએ. તો પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં એટલે કે લૌકિક સાહિત્યમાં જે છંદો વપરાય છે, તમારી સામે આવ્યું પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય અને લૌકિક સાહિત્ય. આ બે સાહિત્યની અંદર જે છંદો વપરાય છે એને શું કહેવામાં આવે છે? લૌકિક છંદ. આ લૌકિક છંદ છે એના પણ કુલ કેટલા પ્રકાર છે એવો પણ પ્રશ્ન આપણી સામે આવે છે કે લૌકિક છંદ છે એના કુલ કેટલા પ્રકાર. હવે લૌકિક છંદ છે એના કુલ 2 પ્રકાર છે, જાતિ અને વૃત્ત. આપણે આગળ રિવિઝન કર્યું હતું, આગળ આપણે કર્યું હતું કે બાળકો શું ભૂલ કરતા હતા કે સંસ્કૃત સાહિત્યની અંદર છંદના પ્રકારો કેટલા કેટલા છે, તો એમાં જાતિ અને વૃત્ત લખતા હતા. ખરેખર શું આવતું હતું ત્યાં? વૈદિક અને લૌકિક. એમાં લૌકિક છંદ છે એના 2 પ્રકાર છે, જાતિ અને વૃત્ત. ખાસ તેના ઉપર કાળજી લેજો, ધ્યાન આપજો કે આ એક આવડતું હોય છતાં પણ આપણે ઉતાવળને લીધે એક નાનકડા પ્રશ્નની અંદર આવો ભૂલ કરી બેસીએ છીએ. કારણ કે 2 જ શબ્દ માત્ર લખવાથી આપણે પૂરેપૂરા 2 માર્ક્સ મળે છે. હવે એમાંનું પહેલું આપણે જાતિ જોઈ લઈએ કે જાતિના પ્રકાર. કે જાતિ પ્રકારના છંદમાં માત્રાઓની ગણના કરવાની હોય છે. આથી આ પ્રકારના છંદને માત્રામેળ છંદ કહેવામાં આવે છે. તમને તમારી સામે આવશે કે માત્રામેળ છંદ છે એ કોને કહેવામાં આવે છે. તો શું થશે કે જાતિ પ્રકારના છંદમાં માત્રાઓની ગણના કરવાની હોય છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે? માત્રામેળ છંદ. બીજો એનો પ્રકાર જોઈએ તો વૃત્ત પ્રકાર. કે વૃત્ત પ્રકારના છંદમાં શું હોય? તો વૃત્ત પ્રકારના છંદમાં લઘુ ગુરુના ચોક્કસ ક્રમ પ્રમાણે એના પાદ છે અને ચરણ છે, એની અક્ષરોની જે ગણના કરવાની હોય છે તેને કહેવામાં આવે છે વૃત્ત. અથવા આમાં અક્ષરમેળ એટલે કે વૃત્તને આપણે અક્ષરમેળ છંદ તરીકે પણ ઓળખાવી શકીએ છીએ. જાતિ શું છે? માત્રામેળ છંદ છે, જ્યારે વૃત્ત છે એ અક્ષરમેળ છંદ છે. ફરી પાછું વૃત્ત છંદ છે એના કુલ કેટલા પ્રકાર છે અથવા એના ભેદ છે તો ક્યાં ક્યાં? જે ભેદ છે તો ક્યાં ક્યાં? હવે આ ભેદ શબ્દ આવ્યો તો વૃત્ત છંદ છે એના કુલ 3 ભેદ છે એ પડે છે, સમ, અર્ધસમ અને વિષમ. હવે આપણે એ સમજી લઈએ કે સમ એટલે શું. આ તો થયું કે આપણી સામે કે વૃત્ત છંદના કુલ 3 ભેદ પડે છે કે સમ, અર્ધસમ અને વિષમ. તો એમાંનું જે પહેલું છે સમવૃત્ત. શું છે? સમવૃત્ત. તો જે છંદના 4 પાદ એટલે કે 4 ચરણ સરખા ગણ માપવામાં આવો હોય અથવા સરખી અક્ષર સંખ્યાવાળા હોય છે તેને શું કહેવામાં આવે છે? સમવૃત્ત. હવે આ શબ્દને આપણે પહેલા તોડી નાખીએ. સમવૃત્ત એટલે શબ્દ છે એ તમને વધારે સમજાઈ જશે. અહીંયા 2 ભાગ તમારી સામે કરું છું, સમ અને વૃત્ત. હવે આ સમ છે જેને આપણે લખ કરીએ કે સમાન. જે સરખું હોય છે એને કહેવાય છે સમ. જો અડધું સરખું હોય તો એને શું કહેવાય? અર્ધસમ. શું કહેવાશે? અર્ધસમ. કારણ કે અહીંયા બધું જ સમાન હતું, અહીંયા અડધું સમાન હશે એટલે એને કહેવાશે અર્ધસમ.
કે જે છંદના પ્રથમ અને તૃતીય પાદ, પાદ એટલે ચરણ, સરખા ગણ અને માપવાળા હોય અને દ્વિતીય અને ચતુર્થ પાદ છે એ સરખા ગણવાળા હોય એને કહેવાશે અર્ધસમ. કોઈ પણ છંદમાં છે કુલ 4 ચરણ હોય છે, એમાંથી પહેલું અને ત્રીજું, બીજું અને ચોથું, એમ જે સરખા પાદ હોય છે એમાં અક્ષરોની સંખ્યા હોય છે, ગણ સરખા હોય છે, એને કહેવાશે અર્ધસમ. ત્રીજું છે વિષમ. હવે વિષમ વૃત્ત શું? હવે આપણે સૌથી પહેલા આ શબ્દને પણ તોડી નાખીએ કે વિષમ એટલે કે જેની અંદર જુદું જુદું હોય, અલગ અલગ હોય, જે સરખું ન હોય એને કહેવાશે વિષમ. હવે ચારેય પાદ છે એ ચારેય પાદ છે એના અલગ અલગ હોય છે. શું હોય છે? ગણ અને માપ. તો જે ચારેય પાદના ગણ અને માપ અલગ અલગ હોય એને કહેવામાં આવશે વિષમ વૃત્ત. આપણી સામે 3 ભાગ આવ્યા વૃત્ત છંદના: સમવૃત્ત, અર્ધસમવૃત્ત અને વિષમ વૃત્ત. આ થઈ ગયા પછી અક્ષરોને સમજવા માટે, એટલે છંદને સમજવા માટે આપણે લઘુ અને ગુરુ છે એ સમજવા ખૂબ જ આવશ્યક છે. તો સૌથી પહેલા સમજી લઈએ કે આ લઘુ એટલે શું. તો લઘુ એટલે કે એક હસ્વ સ્વર છે. હસ્વ લઘુ સ્વર છે. કેવો છે? હસ્વ. સંસ્કૃતની અંદર કુલ 5 સ્વરો છે. સંસ્કૃતની અંદર કુલ 5 હસ્વ સ્વર છે. એ છે તો કયા કયા? અ, ઈ, ઉ, ઋ અને ઋ. આ જે 5 હસ્વ સ્વરો હોય છે એને કહેવામાં આવે છે લઘુ. અને જેના માટેનું ચિહ્ન છે એ આવા આકારનું ચિહ્ન છે કરવામાં આવે છે લઘુ અક્ષર માટે, કે જે આપણે છંદ સમજશું ને ત્યારે જોશું કે કેની ઉપર આપણે લઘુ અથવા ચિહ્નો છે એ મૂકવામાં આવે. હવે લઘુની જેમ આપણે જોઈ લઈએ ગુરુ. તો સંયુક્ત અક્ષર હોય છે. સંયુક્ત અક્ષર જેને કહેવામાં આવે છે જોડાક્ષર. તમારા શબ્દોમાં કહીએ તો જેને તમે જોડિયા શબ્દ કહો છો એ જોડિયા શબ્દ એ જ જોડાક્ષર અને એ જ સંયુક્ત અક્ષર. તો લઘુ અક્ષર પછી જ્યારે, જો ખાસ સમજો, લઘુ અક્ષર પછી જ્યારે સંયુક્ત અક્ષર એટલે કે જોડાક્ષર આવે તો એ લઘુ અક્ષર છે એ પણ કેવો બની જાય છે? ગુરુ બની જાય છે. જો તમારી સામે મેં એક ઉદાહરણ મૂક્યું છે, નિષ્ફલમ. હવે જો આ લઘુ છે ની, અહીંયા આપણે જોયો કે લઘુ અક્ષર છે એ આ ઈ આવ્યો, અહીંયા આગળ ઈ છે. હવે પાછળ છે સ્ફલમ શબ્દ આવ્યો છે, એટલે આ લઘુ હોવા છતાં આ અક્ષર કેવો બની જશે? ગુરુ. આ જે પોતે ગુરુ હોવા છતાંય કેવો બની જાય છે? લઘુ. અને લ છે તો ખુદ જ લઘુ છે, અને મ છે એ તો હલંત છે. એટલે આ જોડાક્ષરનો થડકો ક્યાં લાગે છે? આગળના લઘુ અક્ષર ઉપર. એટલે લઘુ અક્ષર પોતે પણ કેવો બની જાય છે? ગુરુ બની જાય છે. હવે એ સમજવા માટે આપણે એવો પ્રશ્ન આપણી સામે આવશે કે ગુરુ અક્ષર કયા કયા? તો જેમ લઘુ અક્ષર એ હસ્વ સ્વર હતો એ જ રીતે આ ગુરુ છે એ દીર્ઘ સ્વર છે. સંસ્કૃતની અંદર કુલ 8 સ્વરો છે. એ કેવા છે? દીર્ઘ સ્વર. લઘુ સ્વર કેટલા હતા? 5. અને દીર્ઘ સ્વર કેટલા છે? 8. તો એ કયા કયા? આ, ઈ, ઉ, ઋ, એ, આ અને ઓ. એ અને એની સાથે હોય છે અનુસ્વાર. અનુસ્વાર એટલે આપણે જે તે અક્ષર ઉપર જે મીંડું મૂકીએ છીએ એને કહેવામાં આવે છે અનુસ્વાર. આ બધા જ હોય છે એને શું કહેવાય છે? ગુરુ અક્ષર કહેવાય છે, ગુરુ સ્વર કહેવાય છે, દીર્ઘ સ્વર કહેવાય છે.
અને એના માટેના ચિહ્ન છે, ગુરુ અક્ષર માટેનું જે ચિહ્ન છે એ આડી લીટી અથવા જેને આપણે માઇનસ તરીકે પણ ઓળખાવી શકીએ છીએ. આ આડી લીટી છે એ ગુરુ અક્ષરનું ચિહ્ન છે અને આ યુ આકારનું જે ચિહ્ન છે એ લઘુ અક્ષરનું છે. કેનું છે? લઘુ. આ આડનું ચિહ્ન શેનું છે? ગુરુ. લઘુ અક્ષર છે એના માટે આપણે જે ચિહ્ન જોયા એને અર્ધચંદ્રાકાર તરીકે પણ ઓળખી શકીએ છીએ અને જે ગુરુ છે એને આપણે આડી લીટી તરીકે પણ ઓળખી શકીએ છીએ. લઘુ અક્ષરનું ચિહ્ન શું થશે? બાળકો ધ્યાન આપજો ચિહ્નોમાં. અને લઘુ અક્ષર માટેનું, લઘુ અક્ષર માટે અર્ધચંદ્રાકાર અને ગુરુ અક્ષર માટે આડી લીટી. જો કે તમે ધોરણ 9 અને 10 ની અંદર છંદ છેનો અભ્યાસ કરીને આવ્યા હશો, છતાં પણ આપણે એક ધ્યાન દેવું ખૂબ જ જરૂરી છે. હવે પહેલું આપણે જોઈ લઈએ કે યતિ. કે યતિ એટલે શું? કે કોઈ પણ શ્લોકનું જ્યારે ગાન કરીએ છીએ, ગાન કરવું એટલે પઠન કરવું, એ કરતી વેળાએ જે સ્થળે વિરામ કરવો એટલે અટકવું. કે ગાન કરતી વખતે જ્યાં અટકવું પડે છે એને કહેવામાં આવે છે યતિ. વિદ્યાર્થી મિત્રો, આ નાનકડો પ્રશ્ન છે પણ તમને પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. એ જ રીતે આ બધા જ પ્રશ્ન છે એ તમને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. કે બીજું છે કે ચરણ એટલે શું? તો છંદના જે પૂરેપૂરી માપવાળી પંક્તિ છે, જો ખાસ યાદ રહેજો, પૂરેપૂરી માપવાળી જો પંક્તિ છે એને ચરણ કહેવામાં આવે છે. તાલ. તો તાલ એટલે શું? કે છંદનું જ્યારે ગાન કરતા હોય ત્યારે અમુક અંતરે જે શબ્દ ઉપર ભાર મુકાય છે તેને કહેવામાં આવે છે તાલ. આપણી ભાષાની અંદર આપણે એને લય પણ કહી શકીએ. ત્યાર પછી આપણે ગણ છે, એ ગણ કોને કહેવાશે એ આપણે આવતા પીરિયડની અંદર એની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આટલું જે કર્યું છે એને ખૂબ જ કાળજીપૂર્વક અભ્યાસ કરજો કે જેથી છંદ સમજવામાં તમને ખૂબ જ મજા આવશે અને આપણે રમતમાં છંદ છે એને શીખી લઈશું. આભાર.